હેલો ગાઈઝ, આ છે રંગીલું પોરબંદર. તેના દ્રશ્ય છે વરસાદી માહોલના અને અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે પવન સાથે. અને જોવો તમે આ સ્કીન ઉપર કે કેટલા સ્કૂટરો પણ પાણીમાં ગરકાવ છે. અને આ છે સુદામા ચોક ખાદી ભંડારની સામે. આ સ્કૂલના છોકરા પણ જાય છે પાણીમાં. અને જુઓ તમે કેટલું ભારી એકદમ પાણી ભરાયું છે અને ઠેર ઠેર પાણી જ જોવા મળે છે. અતિ ભારે વરસાદ ચાલુ છે અત્યારે. આ જુઓ તમે છોકરા પાણીમાં ગરકાવ થઈને પાણીમાંથી સ્કૂટરો ગરકાવ છે અને જાય છે અતિ ભારે. અને આ છે આપણે કડિયા પ્લોટ વિસ્તારનું કે ત્યાં પણ અતિ ભારે એકદમ વરસાદ ભારે પવન સાથે વરસી રહ્યો છે તે દ્રશ્ય જોવા મળે છે. જુઓ તમે એકદમ વરસાદ જોરશોરથી ચાલુ છે અને એકદમ પોરબંદરમાં વરસાદ તેજીથી વરસી રહ્યો છે. અને આ છે વરસાદી માહોલ, તમે જુઓ તમે. તો દોસ્તો, હાલો આપણે સિટીના અંદરના દ્રશ્યો કેવા છે તે જાણીએ. મેર સમાજ રસ્તો પાણીની અંદર ગરકાવ છે અત્યારે. આ જુઓ ફાટક રસ્તો કહેવાય છે. આ પોરબંદર મેન રસ્તો હરીશવાળો તે તમને બતાવું છું. આ તમારી સ્ક્રીન ઉપર જુઓ તમે. અતિ ભારે પાણી પોરબંદરમાં આફત બનીને વરસી રહ્યું છે પોરબંદરવાસીઓ ઉપર. જ્યાં જોઈએ ત્યાં પાણી જ પાણી જોવા મળે છે. આ 83 જેવી હાલત અત્યારે પોરબંદરવાસીઓની છે. અને ઉપરવાસમાં ભારે વરસાદથી હજી પણ પાણી આવી શકે તેવી સંભાવનાઓ છે. આ રસ્તાઓ ઝાડ પડ્યા છે અને પાણીની અંદર ગરકાવ છે. આ મેન રસ્તો MG રોડ કહે છે તે તમને બતાવું છું. ફરી વખત આપણે MG રોડ ઉપર આવ્યા છે અને MG રોડના દ્રશ્ય તમને લાઈવ બતાવું છું. તો 28 તારીખના દ્રશ્ય MG રોડ જુઓ તમે. એકદમ અત્યારે ચારે બાજુ વરસાદી પાણી જ પાણી જોવા મળે છે. તો વાહનને અલર્ટમાં પણ હાલાકી થઈ રહી છે. આવા દ્રશ્ય તમને બતાવું છું. પોરબંદરમાં પાણી જ પાણી. કેટલા ટાઈમ થયા રાહ જોયેલા વરસાદની આજે મન મૂકીને પોરબંદર ઉપર વરસેલો આ વરસાદ કે ઠેર ઠેર પાણી જ પાણી કરી દીધા છે. અને પાણી જ પાણી જોવા મળે છે. તો પોરબંદરમાં તમે જુઓ, આ પોરબંદરવાસીઓ ઉપર પાણી આફત બનીને વરસી રહ્યું છે. અને આપણે જઈએ છીએ હવે રિવરફ્રન્ટના. તમે જુઓ અસ્માવતી ઘાટ. તો દોસ્તો, આ છે આપણે અસ્માવતી ઘાટના દ્રશ્ય તમને બતાવું છું. જોઈ લ્યો તમે કે એકદમ વરસાદી માહોલ જામ્યો છે અત્યારે પોરબંદર ઉપર. તો દોસ્તો, આગળના દ્રશ્ય હું તમારા હારે પોરબંદરના શેર કરું છું ચોપાટી બાજુના. તો દોસ્તો, આ પોરબંદરના ચોપાટીના દ્રશ્ય છે તારીખ 28ના કે ત્યાં દરિયામાં કરેટ જોવા મળે છે. અને દરિયો તોફાની પણ છે, ફૂલ પવન પણ છે અને અતિ ભારે વરસાદ પણ છે. એટલે કોઈએ દરિયાની આસપાસ જવું નહીં. અને ખાસ કરી અને જ્યાં ચેતવણીના બોર્ડ પણ મારેલા છે તો એ અમુક માણસો ધ્યાનમાં નથી લેતા. તો ખાસ કરીને દોસ્તો, આવા ટાઈમે જે આપણી સરકાર જે રીતના આપણે સૂચિત કરે છે તે રીતના ધ્યાનમાં રાખવું. કોઈ એવા વિસ્તાર હોય ત્યાં આપણે જાહેર બોર્ડ મારેલો હોય છે કે ભાઈ અહીંયા ભયજનક છે, તો ત્યાં ખાસ કરી અને ધ્યાન રાખવું, જવું નહીં. અને જે ગવર્મેન્ટના નિયમો આપણે મળતા રહે એ મુજબ જ આપણે ત્યાં જવું આવવું. તો ખાસ કરીને તમને દ્રશ્યો બતાવું છું. અતિ ભારે કરેટ પણ જોવા મળે છે. આ લોર્ડ્સ હોટલની બાજુમાંથી દ્રશ્ય તમને દૂરથી લીધેલા છે. બાજુમાં જવાની સખ્ત મનાઈ છે. તો આ પોરબંદરના દ્રશ્યો. તો દોસ્તો, આ રીતના હાલત છે 28 તારીખની.